રાત્રે લગભગ 10:30 નાસિક પહોંચ્યા પછી અમે લોકો ડાયરેક્ટ સ્ટે માટે જ જતા રહ્યા હતા. અમે સ્ટે લીધો છે જલારામ ભવનમાં. જે તમે ગૂગલ પર સર્ચ કરશો તો નાસિકમાં જલારામ ભવન ફેમસ છે. ત્યાં આગળ અમે રોકાયા છે, જેમાં ડબલ ઓક્યુપન્સીનો પ્રાઇસ છે 1200 રૂપિયા અને ટ્રિપલ ઓક્યુપન્સીનો પ્રાઇસ છે તે 1800 રૂપિયા. 9 વાગે ચેકઆઉટ હોય છે. લગભગ સવારના 9થી બીજે દિવસે સવારે 9નું ચેકઆઉટ હોય છે. તો રૂમ સારા છે, પ્રોપર્ટી ખૂબ સારી છે. આ એક ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. તો આવો હવે હું તમને રૂમ ટૂર પર લઈ જાઉં છું. અહીંયા ક્લીનનેસ ખૂબ જ સારી છે, તમે જોઈ શકો છો. આ દિવસનો ટાઈમ છે, અમે 3rd ફ્લોર પર રોકાયેલા છીએ. આ દિવસનો ટાઈમ હોવાના કારણે લાઇટ્સને બધું અત્યારે બંધ છે. તો આ 3rd ફ્લોર પર લગભગ 1 2 3 4 5 રૂમો છે, જેમાં આ છે ડબલ ઓક્યુપન્સીનો રૂમ છે. અત્યારે હમણાં ચેકઆઉટ કરવાનું હોવાથી રૂમ થોડો અસ્તવ્યસ્ત છે. બાકી બાલ્કની સરસ છે. ટીવી અહીંયા છે નહીં. બાકી એસી છે, આખા રૂમમાં એસી છે. મોટી સરસ બાલ્કની છે, તમે બાલ્કનીમાં પણ ઊભા રહી શકો છો. પછી આ રીતના ડબલ બેડ છે, પંખો અને એસી છે. બાથરૂમ પણ ક્લીન હતું. વોશરૂમ આપણે જવું છે. વોશરૂમ પછી આ છે ટ્રિપલ ઓક્યુપન્સીનો રૂમ છે. ટ્રિપલ ઓક્યુપન્સીમાં આ રીતનું કંઈક છે. અહીંયા પણ બાલ્કની છે. લગભગ દરેક રૂમમાં બાલ્કની આપેલી છે અને એસી અને એક પંખો આપેલો છે. તો રૂમ સારા છે. રૂમ અને ક્લીનનેસ પણ સારી છે. તો તમે અહીંયા યાત્રાધામ દ્વારા પણ બુકિંગ કરાવી શકો છો અને ડાયરેક્ટ એમના ફોન નંબરથી પણ અહીંયા તમે બુકિંગ કરાવી શકો છો અને ઓફલાઈન પણ અહીંયા બુકિંગ કરાવી શકો છો. તો આ નાસિકમાં સ્ટે માટેનો એક સારો ઓપ્શન બની શકે છે, પણ એકવાર અગાઉથી કન્ફર્મ કરી લેવું વધારે સારું રહેશે. તો ચાલો હવે આપણે નીકળીએ છીએ ત્રંબકેશ્વર માટે, જે નાસિકથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલું છે. હવે એવું સાંભળવામાં આવ્યું છે કે લગભગ ત્યાં સવારના 5 વાગ્યાથી જ ભીડ થવાની ચાલુ થઈ જાય છે. હવે ત્યાં જોઈએ છે આપણે કઈ રીતની સિચ્યુએશન છે, એ પ્રમાણે હવે આપણે કરીશું. ત્રંબકેશ્વર ફરીને પછી આપણો નાસિકમાં લોકલ ફરવાનો વિચાર છે અને પછી અહીંયાથી આપણે જઈશું શિરડી માટે. અને શિરડીમાં નાઇટનો સ્ટે આપણે લેવાના છે. ત્યાંનું પણ હું તમને ડિટેલ ડિસ્ક્રિપ્શન બતાવી દઈશ. ચાલો જઈએ છીએ આપણે ત્રંબકેશ્વર. તો આપણે નીકળી ચૂક્યા છે ત્રંબકેશ્વર જવા માટે. એકચ્યુઅલી પ્લાનિંગ હતું આપણું વહેલા નીકળવાનું, પણ વહેલા નીકળવાનું સેટ થયું નહીં. તો આપણે અત્યારે ત્રંબકેશ્વર જવા માટે નીકળીએ છીએ. આગ્રા મુંબઈ હાઈવેથી નીકળી રહ્યા છે. એ હાઈવે ઉપર આપણે યુ-ટર્ન લઈ આ બ્રિજથી નીચે આપણે ક્રોસ કરી રહ્યા છે અને એ રૂટ પર યુ-ટર્ન લઈ અને પાછા આપણે આગ્રા મુંબઈ હાઈવે પકડીશું અને હાઈવેને કનેક્ટ કરતાં કરતાં ત્રંબકેશ્વર પહોંચીશું. તો આ છે કંઈક નાસિકનો નજારો. તો કાલથી આપણે નીકળી ચૂક્યા છે. 540 કિલોમીટરનું ડિસ્ટન્સ આપણે કવર કરી લીધું છે. અત્યારે ટાઈમ થયો છે 10:30 સવારના અને ટેમ્પરેચર છે 28 ડિગ્રી સેલ્સિયસ. ધીરે ધીરે જેમ જેમ સૂરજ ચડશે એમ એમ ટેમ્પરેચર વધતું જશે. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ત્રંબકેશ્વર મંદિર તરફ. ત્રંબકેશ્વર મંદિર લગભગ 15-17 કિલોમીટર દૂર છે અહીંયાથી અને સીનરીઝ બહુ સરસ છે. સીનરીઝ પ્લસ ગ્રીનરી એ બધું એકદમ સરસ છે. આજુબાજુ સરસ પહાડો છે, ગ્રીનરી, લીલા ખેતરો છે.
એકચ્યુઅલી થયું એવું છે કે ત્રંબકેશ્વરમાં એટલી બધી ભીડ હોવાને કારણે આપણે ત્રંબકેશ્વર જઈ નથી શક્યા. તો ત્રંબકેશ્વર ના જઈ શકવા થોડી વાર માટે તો લાઇનમાં ઊભા હતા, પણ હજી પણ લગભગ 3 થી 4 કલાકનું વેઇટિંગ થાય એવું હતું. એટલે પછી ત્રંબકેશ્વરમાં અડધા લાઇનમાંથી અમે લોકો નીકળી ગયા છીએ. પણ અમે લોકો એકચ્યુઅલી પહોંચ્યા હતા 10:30 મંદિરમાં દર્શન કરવા માટે. એકચ્યુઅલી જો સવારે 6 વાગ્યામાં આવી ગયા હોય તો અર્લી આપણે દર્શન કરીને બહાર નીકળી શકીએ છીએ. તો પછી હવે આપણે જઈ રહ્યા છીએ કાલારામ મંદિર, શ્રી કાલારામ મંદિર, જે પંચવટીની પાસે આવેલું છે. તો અત્યારે આપણે લંચ કમ્પ્લીટ કરી. લંચ આપણે અહીંયા સદગુરુ રેસ્ટોરન્ટમાં કમ્પ્લીટ લીધું છે. સદગુરુ રેસ્ટોરન્ટ કરીને એક વેજ રેસ્ટોરન્ટ છે. પણ અહીંયા જમવાનું અત્યારે સ્ટાફ પણ ઓછો હતો દિવાળીના કારણે, તો જમવાનું એવરેજ હતું. તો હવે આપણે જઈ રહ્યા છીએ કાલારામ મંદિર અને ત્યાંથી પછી આપણે શિરડી માટે નીકળીશું. આપણે કાલે નાસિકથી શિરડી જવા માટે નીકળ્યા હતા. રાતે લગભગ 6 વાગે આપણે નાસિકથી શિરડી માટે નીકળી ગયા હતા. અને નાસિકથી શિરડીનું ડિસ્ટન્સ હતું લગભગ 100 કિલોમીટર જેવું. હાઈવે થોડો સિટી એરિયાનો થોડો ખરાબ હતો અને શિરડીમાં આવતાની સાથે તો હાઈવે ખરાબ હતો. પણ NH-160 જ્યારે આપણે લીધો તો ખૂબ જ સારી કન્ડિશનમાં હતો અને એમાં લગભગ એક ટોલ લાગે છે. તો લગભગ સાંજે 8 વાગે આપણે પહોંચી ગયા હતા શિરડી માટે. શિરડીમાં આપણે રોકાયા છે ન્યૂ ઇન્દોર સાંઈ ભક્ત નિવાસમાં. આમની 2 ભક્ત નિવાસ છે, એક જૂનું અને એક નવું, જેમાં તમે ઓનલાઈન રૂમ બુક કરાવી શકો છો. રૂમ બુકિંગની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જેમાં ડબલ ઓક્યુપન્સીનો રેટ છે ન્યૂ બિલ્ડિંગમાં ₹700 AC રૂમનો, અને ટ્રિપલ ઓક્યુપન્સીનો ચાર્જ છે ₹800 વિથ AC. અને પાણીની ફેસિલિટી અહીંયા સોલર લાગેલા છે, તો પાણી 24 કલાક ગરમ પાણી આવતું જ હોય છે. તો ઓવરઓલ રૂમ્સ સારા છે, પણ થોડી ક્લીનનેસને ઇમ્પ્રૂવ કરી શકાય એમ છે. તો હોટલનું આપણે જઈ રહ્યા છીએ અત્યારે શિરડી મંદિરે દર્શન કરવા માટે. તો આપણી ધનો બી રેડી છે, અત્યારે સાફ કરીને અને એકદમ ચકાચક કરી નાખી છે. તો આ બહારનો કંઈક વ્યૂ છે આવો. બહારથી જે ભક્ત નિવાસ છે કંઈક આવું દેખાય છે. ખૂબ જ સારી જગ્યાએ છે. ગાડીઓ પણ લગભગ 15-20 ગાડીઓનું પણ અહીંયા પાર્કિંગ થઈ જાય એટલી ફેસિલિટી છે. અને અંદરથી પણ ભક્ત નિવાસ ખૂબ જ સારો છે. શિરડીના દર્શન કરી લીધા છે. તો આપણે શિરડીના દર્શન કરવા માટે એક જનરલ એન્ટ્રી હોય છે અને એક સિનિયર સિટીઝન
અને 1 વર્ષ સુધીના છોકરાઓ માટે અને હેન્ડીકેપ હોય તો એમના માટે દર્શનની અહીંયા 2 નંબર ગેટથી તમે ડાયરેક્ટ આવી શકો છો. આઈડી કાર્ડ બતાવી અને ડાયરેક્ટ તમે અહીંયાથી જઈ શકો છો. તો 2 નંબર ગેટથી સિનિયર સિટીઝન, 1 વર્ષ સુધીના બાળકો અને કોઈ હેન્ડીકેપ હોય તો એના માટે તમે અહીંયાથી દર્શન કરવા જઈ શકો છો. અને એક પાસ નીકળતો હોય છે, લગભગ એની 200 પ્રાઇઝ હોય છે. તો એ 200ની પ્રાઇઝનો પાસ નીકાળીને પણ અહીંયાથી તમે જઈ શકો છો. બાકી તમારે નોર્મલ લાઇનમાં જવાનું રહેશે. તો આ તમે જોઈ શકો છો કંઈક શિરડીમાં આવી રીતનું છે. અને અહીંયા તમે આવો તો ડાયરેક્ટ જ તમે અહીંયા આવીને ફ્રી પાર્કિંગ બહાર અલોટ કરેલા હોય છે, તો ફ્રી પાર્કિંગમાંથી તમે અહીંયા જઈ શકો છો. બાકી અધરવાઇઝ તમને અહીંયા રહેલા દુકાનવાળાઓ ઘણીવાર કહેશે કે આવો હું તમને દર્શન કરાવી દઉં, તો એ લોકોના ત્યાં એવી રીતનું સિસ્ટમ હોય છે કે તમે એમના ત્યાંથી કંઈક પરચેસ કરો તો જ તમને એ લોકો એમના ત્યાં ચપ્પલ અને બીજું તમારા મોબાઈલ્સ વગેરે હોય એ મૂકવા દેશે. બાકી અહીંયા મંદિર દ્વારા ફ્રી ચંપલ મૂકવાનું અને મોબાઈલ મૂકવાનું બધું ફેસિલિટી આપેલી છે. લગભગ મોબાઈલ્સ માટે પર મોબાઈલ 5 રૂપિયાનો કંઈક ચાર્જ કરતા હોય છે. તો આવી રીતનું કંઈક શેરડીનું માર્કેટ છે. હવે અહીંયા જે મળી રહ્યા છે, અહીંયા લોકલ ફૂડ જે આવતા હોય એ લોકલ ફ્રૂટ્સ ને બધું મળી રહ્યું છે. ત્યારે જામફળની સિઝન ચાલી રહી છે, જામફળ અને સીતાફળ બધું મળી રહ્યું છે અહીંયા. અહીંયાથી તમારે શનિ સિંગણાપુર જવું હોય તો અહીંયાથી તમને ઓટોસ ને બધું મળી જશે. તો અહીંયાથી તમે શનિ સિંગણાપુર પણ જઈ શકો છો. અંદર કેમેરા અને મોબાઈલ અલાઉડ નથી, તો આપણે કેમેરા અને મોબાઈલ લઈ જઈ શક્યા નથી. અહીંયા તમને એક એન્ટ્રી મેઇન ગેટથી મળી જશે અને એક જો સિનિયર સિટીઝન, હેન્ડીકેપ કે નાના છોકરા હોય તો તમે એમની સાથે જઈ શકો છો. એના માટે 2 નંબર ગેટ લેવાનો રહેશે તમારે. બાકી તો નોર્મલ એન્ટ્રી મેઇન ગેટથી તમે કરી શકો છો. અત્યારે તહેવારનો સમય હોવાના કારણે ખૂબ જ ભીડ અત્યારે દેખાઈ રહી છે. गेट तमाम सीट के बाहर आने को कृपा कीजिए. आपके दरवाजे आपकी राह देख रहे हैं. कितना है मैडम? कितना है? 20 का. आ जाता होगा. नंबर 4.
આપણે અહીંયા એક રેસ્ટોરન્ટમાં આવી ગયા છે જે સાંઈબાબા મંદિરની એક્ઝેક્ટ સામે જ છે. તો આપણે અહીંયા ફિક્સ થાલી અને એક મસાલા ઢોસો ઓર્ડર કર્યો છે. તો જોઈએ છે અહીંયાનું ફૂડ કેવું છે. હોટલનું એમ્બિયન્સ સારું છે. જોવા આ રીતે હોટલનું એમ્બિયન્સ છે. અહીંયા એક વસ્તુ છે, ઉડુપી અને સાઉથ ઇન્ડિયન વસ્તુ બહુ જ મળી છે. તો સાઉથ ઇન્ડિયન તમે ટ્રાય કરી શકો છો. ઘરેથી આપણે લગભગ 704 કિલોમીટર જેટલું ચાલી ચૂક્યા છે. શિરડીથી આપણે નીકળી ચૂક્યા છે અને શિરડીમાં જ આપણે નાઇટ સ્ટે કરવાના છે. તો શિરડીથી શનિદેવ જવા માટે આપણે નીકળી ચૂક્યા છે. શનિદેવ સિંગણાપુરમાં રસ્તામાં વચ્ચે જીઓ બીપીનું એક પેટ્રોલ પંપ આવ્યું છે. તો ત્યાં આપણે પેટ્રોલ ફિલઅપ કરવા માટે રોકાયા છે. ગુજરાતમાં ઓલમોસ્ટ 94 to 95 પેટ્રોલનો પ્રાઇસ ચાલે છે, પણ મહારાષ્ટ્રમાં 104 રૂપિયા પેટ્રોલ ચાલે છે. તો પોસિબલ હોય તો ગુજરાતમાંથી ટેન્ક ફૂલ કરાવી વધારે સારી રહેશે. તો ચાલો આપણે નીકળીએ છીએ શનિ સિંગણાપુર માટે. તો આ એક હાઈવે જઈ રહ્યો છે ત્યાં. थोड़ा फ्रेश होने के लिए रुके हैं. तो हाईवे पर ऐसी होटल थी, होटल साईं सम्राट. गार्डन रेस्टोरेंट जैसा है. हाईवे बहुत ही ख़राब कंडीशन में है. एक्चुअली हाईवे में एक साइड के रोड का काम चल रहा है. બપોરના 3:24. વેધર છે 33 ડિગ્રી સેલ્સિયસ અને આપણે ઘરેથી 757 કિલોમીટર ડ્રાઈવ કરી ચૂક્યા છે. અને અત્યારે શનિ સિંગણાપુર જે છે એ લગભગ 20 કિલોમીટર જેટલું દૂર છે. શનિ સિંગણાપુરના રસ્તા ઉપર તમને શેરડીના રસની દુકાનો ખૂબ જ મળી જશે. અહીંયા શેરડીનો પાક થતો હોવાથી શેરડીના રસ અહીંયા ખૂબ મળી રહ્યો છે. તો ત્યાં તમે થોડી વાર માટે રેસ્ટ લઈ શકો છો, રિફ્રેશ થઈ શકો છો. પણ આ શિરડીથી શનિ સિંગણાપુરનો રસ્તો ખૂબ જ ખરાબ છે. એકચ્યુઅલી તો બધા જ રસ્તા ખરાબ જ હતા. નાસિકથી શિરડીનો રસ્તો ખાલી એક જે NH 160 હતો એ સારો હતો, બાકી તો ઓલમોસ્ટ બધા રસ્તા ખરાબ જ હતા. અને શિરડીમાં પણ એન્ટર થતાની સાથે રસ્તા તો ખૂબ જ ખરાબ હતા.
જેમ તમે વિડીયોમાં જોઈ શકો છો એમ શિરડીથી શનિ સિંગણાપુરના રસ્તામાં સિનરીઝ ખૂબ જ સરસ આવી રહી છે. આપણે અત્યારે શનિ સિંગણાપુર આવી ગયા છે અને આ શનિ સિંગણાપુરમાં દર્શન માટે જઈ રહ્યા છે. પણ અહીંયા આગળ તમે આવો તો એક વસ્તુ ખૂબ ધ્યાન રાખવાની છે કે મંદિરનું પાર્કિંગ છે તો એમાં જ પાર્ક કરવું વધારે સારું રહેશે. બધા દુકાનોવાળા ઘણી બધી જગ્યાએ તમને કહેશે કે ફ્રી પાર્કિંગ છે પણ એમને એવું કહેશે કે તમે અહીંયાથી તેલ લો કે કંઈ પણ વસ્તુઓ લો એ ફ્રી પાર્કિંગમાં એ રીતનું તમને કરશે. તો મંદિરના પાર્કિંગમાં જ પાર્કિંગ કરવાનું રહેશે. છેક સુધી મંદિરના એન્ટ્રન્સમાં જ એનું પાર્કિંગ આપેલું છે. આ કંઈક આવો મંદિરનો રસ્તો છે. આ કંઈક આવી રીતે લાઇનથી જવાનું રહે છે. લાઇનમાં દર્શન કરવા જઈ શકીએ છીએ આપણે. શનિદેવને આ રીતે તેલ ચડાવવાનું હોય છે તો આ રીતે મોટી સ્ક્રીન મૂકેલી છે એટલે તમે અહીંયાથી પણ દર્શન કરી શકો છો. રજાના દિવસો હોવાના કારણે આજે ખૂબ જ ભીડ જોવા મળી રહી છે શનિદેવ મંદિરે. અહીંયા મેમી પોકો પેન્ટ્સ દ્વારા બેબી ફીડિંગ રૂમ બનાવવામાં આવ્યો છે.